કડી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના વરદ હસ્તે કરવામાં આવ્યું ઉદ્ઘાટન। આમ આદમી પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ કર્યા ભાજપ ઉપર આકરા પ્રહાર। કડી વિધાનસભાની ચૂંટણી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીને આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે। આખું ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારના ભરડામાં ત્રાહિમામ પુકારી ઉઠ્યું છે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડશે। ગોપાલ ઇટાલિયા મજબૂતાઈથી જીતશે। વિસાવદરની વિધાનસભા ચૂંટણી, કડી વિધાનસભાની ચૂંટણી અમે મજબૂતાઈથી લડીશું અને કડી વિધાનસભામાં ભાજપે વિકાસના નામે મીંડું વાળ્યું છે। કોઈને ન્યાય મળતો નથી, તે પછી મહિલાઓ હોય, બેરોજગાર હોય, ખેડૂતો હોય કે પછી મોંઘવારીએ તો મજાજ મૂકી દીધી છે। ભાજપે ભ્રષ્ટાચારને ભરડામાં લીધો છે, ત્યારે આ અજગર જેવા ભાજપના ભ્રષ્ટાચારને મુક્ત કરાવવા માટે એક જ પાર્ટી છે, તે છે આમ આદમી પાર્ટી। ભાજપનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે। ભાજપના મંત્રીના દીકરાઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તો મંત્રીઓ, નેતાઓ મહિલાઓ ઉપર કરી રહ્યા છે બળાત્કાર। ભાજપ નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે અન્ય હોય, ત્યાં વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે।